નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન તૈયાર થઈ જશે. ભયંકર હુમલો, 3 ક્રિકેટરોના થયા છે મોત. વાત છે પાકિસ્તાનની. DRDOની મોટી સિદ્ધિ, MK2 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. સર્વપ્રથમ સ્વદેશી તેજસ એરક્રાફ્ટનું ટેકઓફ જોવા મળ્યું છે. વીજળી પડતા માતા અને પુત્રીનું થયું છે કરુણ મોત. PVC કાર્બાઇડ ગનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. વેકરિયાને ગોળ અને રાદડિયાને ખોળ, આમ કેમ થયું? સુરતના પાટીદાર ઉદ્યોગપતિએ ખરીદ્યું છે પ્રાઇવેટ જેટ. કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. પૂજા વિધિ સાથે નરેશ પટેલે સંભાળ્યો પોતાનો ચાર્જ. બોટાદમાં ઘર્ષણ બાબતે આપના 3 નેતા રિમાન્ડ ઉપર જોવા મળ્યા. ભારતને મોટી સફળતા થઈ ગયું છે આ કામ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. બેલ્જિયમની ઇન્વર્ટર્સ અદાલતે બાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. અદાલતે ભારતની વિનંતીના આધારે થયેલી ધરપકડને માન્ય ગણાવી છે. ચોકસી પાસે હજી ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની તક છે, તેથી તેને તાત્કાલિક ભારત લાવવામાં આવશે નહીં. ચોકસી પર PNB કૌભાંડ સહિત છેતરપિંડી, મની લોન્ડરિંગ, નકલી ગેરંટી અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ ઘર્ષણ, આપના 3 નેતા રિમાન્ડ ઉપર. બોટાદના હળદર ગામમાં 12 ઓક્ટોબરે મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં કાર્યવાહી ચાલુ છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ અને પિયુષ સિંધવને 4 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા છે, જે 20 ઓક્ટોબર સુધી રહેશે. કુલ 85 આરોપીઓમાંથી અત્યાર સુધીમાં 58ની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે 17 હજુ ફરાર છે. સમગ્ર મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ આગળ વધારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂજા વિધિ સાથે નરેશ પટેલે સંભાળ્યો ચાર્જ. આદિજાતિ વિકાસ મંત્રી તરીકે નરેશ પટેલે પૂજા વિધિ સાથે પદભાર સંભાળ્યો છે. તેઓ પરિવાર સાથે ચાર્જ લેવા આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે પણ હાજર રહ્યા હતા. નરેશ પટેલ હવે કુબેર ડિંડોરની ચેમ્બરમાંથી કાર્યભાર સંભાળશે. પદભાર ગ્રહણ દરમિયાન ધાર્મિક વિધિ સાથે શુભેચ્છકો અને અધિકારીઓની હાજરી જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 20 થી 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના પાટીદાર ઉદ્યોગપતિએ ખરીદ્યું છે પ્રાઇવેટ જેટ વિમાન. સુરતના હીરા ઉદ્યોગપતિ અને ધર્મનંદન ડાયમંડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ પટેલે નવું 4 સીટર પ્રાઇવેટ જેટ DA-42 ખરીદ્યું છે. આ પ્લેનોનું સુરત એરપોર્ટ ઉપર લેન્ડિંગ થયું છે, જે આ મોડલનું સુરતનું બીજું પ્લેન છે. 3 વર્ષ જૂના આ પ્લેનની અંદાજિત કિંમત 4 થી 5 કરોડ રૂપિયા છે. હિતેશ પટેલના પિતા લાલજીભાઈ પટેલ અગાઉ PM મોદીનો સૂટ ખરીદીને પણ ચર્ચામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેકરિયાને ગોળ અને રાદડિયાને ખોળ, આમ કેમ? ગુજરાતના નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયાને સ્થાન ન મળ્યું, મોટો અપસેટ થયો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ઇકો ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ટેડ વિરુદ્ધ જઈને જીત મેળવી હતી. તેમને તે ભારે પડી ગઈ છે, જેનો સંકેત CR પાટીલે અગાઉ આપ્યો હતો. જોકે રાદડિયાના નજીકના કૌશિક વેકરિયાને મંત્રી પદ મળ્યું છે. હવે રાદડિયાને સરકારને બદલે સંગઠનમાં મોટું સ્થાન આપીને સાચવી લેવાની ચર્ચા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PVC કાર્બાઇડ ગનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભાવનગરમાં પોલીસે PVC કાર્બાઇડ ગનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપી સાલિક આ દેશી બનાવટની ગન માત્ર 150 રૂપિયામાં વેચતો હતો. આ ગનનો ઉપયોગ ફટાકડા ફોડવા માટે થતો હતો, પરંતુ તેના કારણે બાળકોને ગંભીર ઈજા થવાનું જોખમ રહે છે. પોલીસે જણાવ્યું છે કે આવા હથિયારોનો ઉપયોગ ખતરનાક છે અને જાહેર સુરક્ષાને જોખમમાં મૂકે છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડતા માતા પુત્રીનું કરુણ મોત.
સેલવાસના પીપરિયા વિસ્તારમાં કુદરતી આફત બની હતી. છઠ પૂજાની તૈયારીઓ દરમિયાન પવન અને વરસાદ સાથે આકાશી વીજળી પડતા માતા અને પુત્રીનું કરુણ મોત થયું છે, જ્યારે બીજી એક તરફ એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે. મહિલાઓ ઝાડ નીચે ઊભી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક તંત્ર દ્વારા ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સર્વપ્રથમ સ્વદેશી તેજસ એરક્રાફ્ટનો ટેકઓફ જોવા મળ્યો. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની મોટી સિદ્ધિ રૂપે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નાસિકમાં નિર્મિત સર્વપ્રથમ લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસે સફળ ઉડ્ડયન કર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તેને ફ્લેગ ઓફ કરતા જણાવ્યું કે ભારત હવે 65% સંરક્ષણ સામગ્રીનું સ્વદેશમાં ઉત્પાદન કરે છે. તેમણે તેજસની 3G અને STT-40ની બીજી પ્રોડક્શન લાઇનનું પણ ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો DRDOની મોટી સિદ્ધિ, MK2 મિસાઇલનું સફળ પરીક્ષણ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને સ્વદેશી લાઇટ ટેન્ક જોરાવર દ્વારા નાગ MK2 એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સફળતા પર્વતીય વિસ્તારોમાં ભારતીય સેનાની લડાઈ ક્ષમતા વધારશે અને આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું હશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે DRDO ટીમને અભિનંદન આપ્યા અને તેજસ MK1Aની ત્રીજી પ્રોડક્શન લાઇનને પણ લીલી ઝંડી આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર હુમલો, 3 ક્રિકેટરોના થયા છે મોત. પાકિસ્તાને શુક્રવારે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો, જેમાં 3 અફઘાન ક્રિકેટરોના મોત થયા છે અને 5 અન્ય લોકોના પણ મોત થયા હતા. પાકિસ્તાને 48 કલાકના સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ઘરોને નિશાન બનાવ્યા. તાલિબાન અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાને સીઝફાયર તોડ્યું છે અને અફઘાનિસ્તાન આ હુમલાનો જવાબ આપશે. કાબુલમાં પણ પાકિસ્તાનના હુમલાથી એક સ્કૂલ અને ઘરોને જોરદાર નુકસાન થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2035 સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન તૈયાર થઈ જશે. ઇસરોના ચેરમેન S. સોમનાથ નારાયણે જણાવ્યું છે કે ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન 2035 સુધીમાં તૈયાર થઈ જશે. તેનું પ્રથમ મોડ્યુલ 2027માં સ્થાપિત થશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત અવકાશ ક્ષેત્રે નવા પ્રોજેક્ટ તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે ટેલિકમ્યુનિકેશન, હવામાન અનુકૂળ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં અવકાશ પ્રયોગો દેશને આત્મનિર્ભરતા તરફ દોરી રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.